ગાય નમઃ પાર્વતી પતે સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતી નવનીર પીતાંબરા તરુણબિંબ કજ પંજરાંતે આદ્યેવ મે વિશતુ માનુષ રાજહંસ સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમો તસ્યૈ નમો તસ્યૈ નમો નમઃ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુ Good.
कृष्ण कन्हैया लाल की जय। भागवत महापुराण की जय। आओ 2 मिनट हरि नाम संकीर्तन करके आज की कथा में हम प्रवेश करते हैं। बड़े भाव आदर के साथ सब गाने का प्रयत्न और प्रयास कीजिए। हमारे साथ ताली बजा के भाव आदर के साथ प्यार से गाइए। सब ताली बजाइए।
તાળીઓનો અવાજ. રાધે. ये गिरिराज धरण की आओ बड़े भाव आदर के साथ भगवान कृष्ण को हम आज की द्वितीय दिन की भागवत कथा में प्रवेश करने के लिए जा रहे हैं। तब दामोदर स्तोत्र भगवान को आज का पुष्प हम सब एक साथ मिलकर अर्पण कर रहे हैं। आप सबके हाथ में पत्रिका आ गई है दामोदर की, तो एक बार अंतर से गाने का प्रयत्न और प्रयास कीजिए और भगवान दामोदर को याद करते हैं और थोड़ा आवाज बढ़ाइए और दामोदर को याद करते 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 हम कथा में प्रवेश करते हैं। कृष्ण कन्हैया लाल की जय। करार विंदेन पदार विंदम मोकार विंदे विनिवेशयन्तं भद्रस्य पत्रस्य पुटेशयानं पावनं मुकुन्दं नमस्कारामि। श्री कृष्ण गोविंद हरे नारायण वासुदेव जीवमेति बस्वा मृतमेत देव गोविंद दामोदर विक्रेतु कामा गोप कन्या मुरारी पादा विकचित वृत्ति गद्यादिकं
सब गाइए भगवान की जय। ભગવાન શ્રી હરિના ચરણમાં આજનો બીજા દિવસનું પુષ્પ અર્પણ કરી અને પ્રવેશ કરી 3:30 થઈ ગઈ છે. જો તમે બધા આવી ગયા હોય અને કથામાં જ આવી ગયા હોય તો બધાએ હાથ ઊંચો કરો એક વખત, તો હું હાર નીકાળી દઉં. હવે જવાબદારી બધા તમારી હો. કેમ છો બધાએ? શ્રીપદની આજુબાજુમાંથી અને શ્રીપદમાંથી આવેલા બધાએ મજામાં? પાછળ અવાજ બરોબર આવે છે બેનો? છેલ્લે સુધી? સરસ. તો આજની આપણી આ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ એનો આજનો આ દ્વિતીય દિવસ આવી ગયો વાલા. ગઈકાલની સુંદર મજાની કથા અને કથામાં આપણે સૌ અંદર મહાત્મ્યમાં પ્રવેશ કરેલો અને અંતિમ કથાને જે વિરામ આપ્યો હતો ત્યાંથી જ આપણી આજની કથાનો આરંભ કરીએ, શુભારંભ કરીએ. આરંભ અને શુભારંભ આજની કથાનો આપણે અહીંયાથી કરીએ.
ગઈકાલની કથામાં જો તમારું ધ્યાન હશે તો તમને ખ્યાલ હશે કાલે કથાને વિરામ ક્યાં આપ્યો તો ખબર છે કોઈને? કારણ કે મને બધાને ખબર છે, બધાને એક જ મન લાગી ગયું હતું, શેરી વરાવું સજ કરું ને ઘરે આવો, ને આમ આખા મંડપમાં જ્યાં જુઓ ત્યાં એ જ દેખાય. તો આપણે સૌ ત્યાંથી આપણે કથામાં પ્રવેશ કરીએ. પણ કથાનો આરંભ કરતા પહેલા જેટલા પણ એ માતાઓ બહેનો, જેટલા ભાઈઓ, મંડળના બહેનો, શ્રીપદ રેસિડેન્સીના ભાઈઓ બહેનો, આજે ભજન ગોપી મંડળ છે ત્યાંના બધા બહેનો, આજુબાજુના મંડળના બહેનો, જ્યાંથી પણ બધા આવ્યા છો આ ભગવતની કથાની અંદર, આપ સર્વને મારા જાજા કરી અને જય સિયારામ. કથાનો આરંભ કરતા પહેલા આપ સર્વને મારા ભાવ આદર સાથે રાધે રાધે. કથાનું જે લાઈવ પ્રસારણ જોઈ રહ્યા છે ટેલિવિઝનના માધ્યમ દ્વારા, એ બધા શ્રોતાઓને પણ મારા હૃદયપૂર્વક વ્યાસપીઠથી કથાનો આરંભ કરતા પહેલા જય સિયારામ, રાધે રાધે. મંચ ઉપર અમારા કલાના ઉપાસકો જે બેઠા છે, વિપ્રવૃંદ બેઠા છે, એ બધાને પણ મારા વ્યાસપીઠ ઉપરથી જાજા કરી રાધે રાધે. જેટલા પણ તમામ યજમાનો આજના બન્યા છે, પિતૃઓની પૂજાના યજમાન હોય, મુખ્ય પોથીના યજમાન હોય, સાક્ષી પોથીના યજમાન હોય, પુષ્પના યજમાન હોય, અન્ય કોઈ પ્રસાદના યજમાન હોય, તમામ આજની કથાના જે કોઈ સહયોગી બન્યા છે, એ તમામને મારા વ્યાસપીઠ ઉપરથી જાજા કરી રાધે રાધે. તમામને મારા વંદન છે. આવો ભગવાન નારાયણને વંદન કરીએ અને મૂળ કથામાં પ્રવેશ કરીએ. ભગવાન કૃષ્ણને આપણે યાદ કરીએ અને મૂળ કથામાં પ્રવેશ કરવો છે. ત્યારે ભાગવતજીના શ્લોકમાં અનેક તાકાતો રહેલી છે, પણ આપ બધાને અનુકૂળ આવે એવો એક શ્લોક જે ભગવાન નારાયણને આપણે યાદ કરીએ છીએ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. 88,000 સાધુઓ છે, નેમિષારણ્યની ભૂમિ છે. 88,000 સાધુઓ ભગવાનની કથા સાંભળવા માટે તત્પર બની ગયા છે. સૂત નામના પુરાણી વિસ્તાર કરી અને ભગવાન નારાયણની કથાનો હવે આરંભ કરે છે. હે સાધુઓ સાંભળો, મને મારા ગુરુ દ્વારા જે કઈ જ્ઞાન મળ્યું છે એના દ્વારા હું આપને કથા કહું છું. પણ 88,000 સાધુઓના મનની અંદર કથા સાંભળવાની ભક્તો એટલી બધી જિજ્ઞાસા હતી, આપણે તો કહેવાય જ નહીં. આ બેઠા ને એમાં હમણાં કોઈનો ફોન રણકે તો સીધા ગેટ બહાર નીકળી જાય અને પાછા આપણે એમ કે ગમે તો 3 કલાક એવા કથામાં. પણ અહીંયા 88,000 જે ઋષિ મુનિઓ બેઠા છે એની બાજુમાંથી સર્પ નીકળે ને તો એક રૂવાણું ઊભું ના થાય એવી મનની એમની લગ્ન ઈશ્વર પ્રત્યે લાગેલી છે. અને આવી જ્યારે લગ્ન કોઈને ઈશ્વર પ્રત્યે લાગે, આપણા માટે તો શક્ય નથી સંસારી માટે, પણ આમાંથી થોડું ઘણું જો તો આમાં આપણા હૃદયમાં આવી જવાના તો જીવન સાર્થક બની જાય. એના માટેની આ કથા છે. મેં આગળ પણ કહ્યું કે આ કથા છે 3 પ્રકારના તાપને દૂર કરવા માટે છે. યાધિ, વ્યાધિ અને ઉપાધિ જે સંસારની છે, મને તમને જે વળગી છે એને દૂર કરવા માટે એનું માધ્યમ ઈ ભગવાનની કથા છે. બીજું, કથા તો હયાતીમાં જ મુક્તિ આપી દે. અમારે ઘણી એવી કથાઓ બનેલી, યજમાન પદે યજમાન તૈયાર થયા હોય કે અમારે કથા કેવડાવી છે અને આ કથાની અંદર પિતૃઓના લાભાર્થે કથા કરતા હોય. અમારા વક્તાઓ ઘણીવાર વક્તવ્ય એવું કરતા હોય કે પિતૃઓના મોક્ષ માટે ભાગવત કથા ના હોય, પિતૃઓનો મોક્ષ થઈ ગયો હોય તો જ તમને ભાગવતનો વિચાર આવે વાલા. એટલે આ જેટલા પિતૃઓ છે એમને એક વખત આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. એના જે યજમાનો બન્યા છે એને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. આજે એના પિતૃઓ પણ કેટલા પ્રસન્ન હશે. અને જ્યાં ભાગવતની કથાઓ થતી હોય ને ત્યાં તીર્થો આવે. જ્યાં ભાગવતની કથાઓ થતી હોય, જ્યાં સત્સંગ થતો હોય, જ્યાં ભગવાનનો આશ્રય થતો હોય, જ્યાં ભજન થતું હોય, ત્યાં તીર્થો, સાધુ, સંતો કોઈના કોઈ રૂપે આવે છે. તમને કદાચ ખબર ના હોય તો યાદ કરાવી દઉં કે જ્યારે આપણે શિવ મહાપુરાણ આજથી 5 વર્ષ પહેલા, આનાથી બહુ નાનો મંડપ હતો. આ જે તાંબલાઓ છે ને, 6 તાંબલાઓ,
એટલો જ લગભગ મારા ખ્યાલથી મંડપ હશે. અને એ સમયે જ્યારે ભાગવત કથાના મંડાણ થયા ત્યારે 7 સાધુઓ કોઈ આવેલા આ જગ્યા ઉપર, ઘણાને ખબર નહીં હોય. ઈ નોટ કરેલું. જ્યારે એ સમયે અમારી સાથે જગદીશભાઈ હતા, એ દક્ષિણા આપવા માટે ગયા ત્યારે સાધુઓ કીધું કે નહીં, કથા સાંભળી એટલે અમે ધન્ય, અમે નીકળી જાય. આવા ફકીરી ગમે ત્યારે ઓલિયાઓ સાધુ મહાપુરુષો એ સભા મંડપમાં આવે ખબર ન પડે. અને હવે તો આ યુગમાં તો કઈ એવું નથી કે કેસરી કલરના વાઘા પહેર્યા હોય એ જ સાધુઓ છે. અત્યારે તો આવા સાદા કપડામાં ઘણાનું જીવન સાદું છે, સાધુ જેવું છે, ગમે ત્યારે આવી જાય. એટલે કથા કહે છે કે જ્યાં કથા સત્સંગ થતો હોય મેરે ભાઈ બહેન, કોઈ પણ દેવની કથા હોય ત્યાં સંતો આવે, તીર્થો આવે છે. 88,000 સાધુઓ કહે છે એ બાપજી આપ અમને એવી કથા સંભળાવો જે સંભળાયા પછી અમારા મનના તમામ છિદ્રો જે છે એ ઢંકાઈ જાય, યાદી વ્યાધિ અને ઉપાધિમાંથી અમને મુક્તિ મળે અને સંસારના તમામ જીવનું કલ્યાણ થાય. આપ અમને એવી કથા સંભળાવો. અને એવી કથા સાંભળવા માટે 88,000 ઋષિઓ તત્પર થયા. હાથ ઊંચો કરીને કહો આમાં કેટલા જણા તૈયાર નથી કથા સાંભળવા? અમારે હમણાં આગળ બધી કથા હોતી ને જગન્નાથપુરી ને અયોધ્યા, ત્યાં તો બધા હાથ ઊંચો જ કરી દે, પછી ખબર પડે કેવા શું માગે. ગીતાબેન આવું અમારે ઘણી વાર બનતું. પછી હાથ એવો નીચો કરે આમ એવા શરમાય ને એ કે આપણે સાંભળવા આવ્યા, આપણે ક્યાં નથી આવ્યા. એટલે મને એવું લાગ્યું પહેલા, જો કે શ્રીપદમાં તો મને પરિચય જ છે કે શિવપુરાણ કથા કરી ત્યારે ઘણા આજુબાજુના બધા આવતા, બધાના નામ મને આવડતા નથી, તમારા રેસિડેન્ટના અથવા તો તમે જ્યાં રહેતા હોય ત્યાં. પણ એ સમયે ઘણા લોકો આવતા. આજ મેદાન, એની પાછળનું મેદાન, એમાં પણ એક કથા ત્યાં થયેલી શિવ મહાપુરાણની લગભગ કા ભાગવત કથા. ત્યાં વિશ્વાસ 5 માંથી પણ ઘણા બહેનો આવતા, અમારા જોશના બેન ને બધા. પણ જ્યાં સુધી આપણું મન ઈશ્વરમાં ના લાગે ત્યાં સુધી મજા ના આવે. એટલે આજે મને એવું લાગ્યું કાલ કરતા આજે સંખ્યા પણ થોડી વધારે છે બહેનોની, અને મન પણ એટલું બધું આમ લાગી ગયું છે. તું મન લાગી ઉમના અને મુમન લાગી તું. આમ કોઈ મેળામાં ગયા હોય ને કોઈ રાઈસમાં બેહવાનું હોય ને ચકડોળમાં, એટલે આપણે કેવા ઉભા હોય ક્યારે આપણો નંબર આવી જાય, આમ તલપતા હોય મારો નંબર આવે તો હું બેસી જાઉં. જેમ આનંદ હોય ને એનાથી વધારે આનંદ કોઈને બાય પ્લેન ક્યાંક જવાનું હોય અને પહેલી વાર જ્યારે એ યાત્રા કરતા હોય પ્લેનની, ત્યારે એને કેટલો આનંદ હોય. ક્યારે પ્લેન લેન્ડિંગ થાય ને ક્યારે મારે સીડીની અંદરથી આમ પગથિયા એક ચડી અને મને સીટ મળે, એ માણસને અલગ જ આનંદ હોય. એક પ્લેનમાં બેસવાથી આ ગામથી બીજે ગામ અથવા તો આ દેશમાંથી પરદેશમાં મને તમને ઉતારે, પણ આ ભાગવત રૂપી કથા છે, એમાં એક વખત માણસ આવીને બેસી જાય ને વાલા તો બહુ સાગર ઉતરી જવાય છે વાલા. એ કથા છે. બોલો રાધે રાધે. એક વખત આવું જરૂરી છે. કામ ક્રોધ લોભને બાળવા વાળી કોઈ આ કળિયુગની અંદર બહુ ઔષધિ હોય તો એ છે ભગવાનની કથાઓ. પછી કૃષ્ણની હોય તો ભલે, રામની હોય તો ભલે, દેવી ભાગવતની હોય તો ભલે, ચાહે કોઈ પણ દેવની હોય કથા, એ મને તમને અમૃત તુલ્ય બતાવવામાં આવી છે. આપણા ઋષિઓ ગાય અને આ દેહને મને તમને બધું આપીને નીકળી ગયા, એના માટેની આ કથાઓ છે. આપણો દેશ એ ભારત છે. ભારત ખંડની અંદર આપણે બધા રહીએ છીએ, ગુજરાતની અંદર. અને આપણા ભારતના એક સાધુઓ જેને આ કથાઓ લખી અને મને તમને આપી છે, મહાપુરુષો, એ કઈ કમજોર નતા આપણા જેવા, બર્ગર બીજા ખાઈને સુઈ જવા વાળા નતા. એને તો આખા દેશની આખા વિશ્વની જેને ચિંતા હતી એવા સાધુઓ આપણા દેશમાં પડ્યા હતા. એને આ બધી ટીકાઓ અને એમ કહેવાય લેખનીઓ કરી છે. રાત દિવસ એક કરી અન્ન પાણીનો ત્યાગ કરી અને જેને આ શાસ્ત્ર મારા તમારી આગળ મૂક્યા છે, એ શાસ્ત્રમાં સ્વયં ભગવાનની જ બધી વાતો છે, કોઈ ઘરની વાતો નથી. આપણે બધા એને ભૂલી જઈએ છીએ ને, વિસરવા માટે આ કથાઓનું આયોજન થાય છે. એક વખત તાળીઓના ગડગડાટથી ભજન મંડળના તમામ બહેનોને આપણે વધારેલું સુખ, જેને સુંદર મજાનું આ ભાગવત કથાનું આયોજન કર્યું છે. 1 રૂપિયાથી લઈ અને ભજન કરી અને બધું ભેગું કરેલું. અને ખરેખર આ ભગવાન જ્યાં સુધી ભગવાન તમારા ઉપર કૃપા ન કરે ત્યાં સુધી આ કાંઈ જ ન થાય. ભલે પૈસા ગમે એટલા હોય, પણ પૈસાથી કથા થાય એવું નથી હોતું. જ્યાં સુધી ભગવાનની કૃપા ના થાય ત્યાં સુધી પૈસા પણ એમને પડ્યા રહે છે વાલા. એની કૃપા જોઈએ, એની કરુણા જોઈએ. મેં ઘણી વાર કથામાં પ્રવચન આપેલું છે ને આજે કહી દઉં કે એકલા પૈસાથી નહીં, પ્રેમથી બધું થાય છે. અને જ્યાં સુધી ઈશ્વરની કૃપા ના થાય ત્યાં સુધી મંડપ
ની અંદર આપણે આવી ન શકીએ. ઘણા આપણે આવ્યા ઘરેથી ફોન આવે કે આવજો મહેમાન આવ્યા ત્યારે બરોબર આપણે જમાવી જ હોય પલોઠી, અને આપણે સીધા ઘરે જતા રહ્યા. એક શેઠ, એની પાસે બહુ સંપત્તિ હતી. એને એમ થયું ક્યારે મેં સારું કામ નથી કર્યું, લાવો કોઈ મહાપુરુષને પૂછું. એને કીધું કે એક કામ કરો, આટલું બધું ધન છે, અમે હવે થોડા સમયના મહેમાન છો, ક્યારેક ઉકલી જવાનું કાંઈ નક્કી નહીં, એકાદ કથા કરાવી દો, આખા ગામને આમંત્રણ આપો, આજુબાજુના ગામને આપો. એને વિચાર આવ્યો કે એ વાત સાચી, દીકરાના લગ્નમાં તો તેડાવી એટલા જ આવે, કથામાં તો હવ આવે. એ કે કથા જ કેવડાવો. અને આવા સરસ મજાના અમારે જે માંડવા નાખ્યા ને એવા માંડવા નાખ્યા, કથાના પત્રિકાઓ તૈયાર કરાવી, તમામને આમંત્રણ આપી દીધું. અને શાસ્ત્રીજી બાપાને પણ શ્રીફળ અપાઈ ગયું અને બધી નક્કી થઈ ગઈ. મંગલ મૂલ જેમ લગન દીનું આવા એમ આ ભાગવત ઉત્સવ આવી ગયો નજીક. અને ત્યાં તો પછી બડુ બાપુ એમ કહેવાય કે ભાગવત ઉત્સવ નજીક આવી ગયો, આખું ગામ ભેગું થઈ ગયું. શેઠને તો એમ થયું ગો આજે તો મારા ભાગ્ય ખુલી ગયા, આટલી બધી સંપત્તિ પણ ક્યારેય વાપરી જ નહીં. આજે ખબર પડી કે આ ધન સારા માર્ગે આજ વપરાય છે. એટલે એને થયું કે આજે ઉદાર મને વાપરવું, અને એના કરતા એને એમ થયું કે કથા સાંભળવું એટલે મારું જીવન પાવન અને ધન્ય બની જાય. એમાં બરોબર શાસ્ત્રીજી તૈયાર થયા, 21-11 ગાડીઓ મંગાવી પોથી યાત્રા માટે. અને એ બધા બેઠા. એમાં શેઠને તો એમ કે મારે તો ઉઘારા પગે જ ચાલવું છે પોથીજી લઈને. બધાને વ્યવસ્થા કરી દીધી, બધા બેસી ગયા. પણ શેઠના પગમાં ચપ્પલ નહીં, ઉઘાડા પગે, માથે પોથી, અને આજુબાજુમાં એના 2-4 માણસો હશે. અને ત્યાંથી નીકળ્યા. અને બરોબર બડુ બાપુ પોથી માથે હતી, અને એના માણસો કહેતા હતા, શું કહેતા હતા કે શ્રી વરાવી એ સજ કરું ઘેર આવો ને, શ્રી વરાવી સજ કરું ઘેર આવો ને, એ મારી શ્રી પધરાવું ફૂલે વાલમ ઘેરે આવો ને, મારી શ્રી પધરાવું ફૂલે વાલમ ઘેરે આવો. આપણે કાલે નીકળી ગઈ પોથી યાત્રા, અને આ શેઠ ને નીકળે છે, ધ્યાન રાખજો. આ શેઠ ની પોથી યાત્રા છે, આપણી નથી. પાછા આગળ નીકળ્યા હતા, બીજા 2 માણસો હતા, ઈ જોડાય કે ઈ ચાલુ થઈ ગયા એની હારે. શું કે છે કે ઉતારા દેશો ઓરડા ઘેરે આવો ને, ઉતારા દેશો ઓરડા ઘેરે આવો. તમને આવડે તો અમારી હારે બોલવામાં કઈ પાપ ન લાગે તો બોલજો. એ તમને દેશું મેળી કે રમોલ, એ અમારે ઘેર આવો ને, તમને દેશું મેળી ના મોલ વાલમ ઘેર આવો ને. શેઠને એમ થયું કે 4 રસ્તા આવ્યા છે આવા શ્રીપદ જેવા, એ કે એકાદ ફટાકડો દ્યો કે કોઈ. આ તો બધું શેઠનું ખાતું એટલે બધું હતું. ત્યાં તો 4 રસ્તા ઉપર 555 જેવો કઈક સૂત્રી બામ જેવો કોઈ લગાવ્યો, અને આમ પ્રચંડ એનો અવાજ થયો ને, ત્યાં તો બધાય માણસોને આનંદ થઈ ગયો. પણ શેઠના 2 કાનમાં દાગ પડી ગઈ. કથાના મંડપ સુધી પોથી આવી ગઈ, વ્યાસપીઠ સુધી આવી ગયું, મંગલાચરણ થઈ ગયું, સચ્ચિદાનંદ રૂપાય. પેલો દિવસ, બીજો દિવસ, 3 દિવસ વયા ગયા, કાનની દાગ ખુલે નહીં. ત્યાં તો શાસ્ત્રીજી બાપાને વાત કરી કે આટલું બધું મેં મંડાણ કર્યું અને મને કઈ લાભ મળતો નથી. કે કેમ? તો કે મારા 2 કાનમાં દાગ પડી. ત્યારે શાસ્ત્રીજી બાપાએ કીધું કે દાદા આ બધું પૈસાથી ન થાય, ભાગ્યથી થાય છે. આ બધું પૈસાથી ન થાય, ભાગ્યથી થાય. અને ભાગ્યમાં હોય તો જ આ થાય, નહીં તો કઈક બીજું થાય. તો કે હવે તો કે કાઈ નહીં, હવે તમે દર્શન કરે રાખો, બીજું શું છે આમાં. 4થો દિવસ વયો ગયો, 5મો નીકળી ગયો, 6ઠો 7મો આવી ગયો, અને 7મા દિવસનું પાછું મંગલાચરણ કરી અને સુદામા ચરિત્રનો આરંભ કરે છે.
આમ કરતા કરતા કથાને વિરામ થઈ ગયો. પાછી પોથી યાત્રા નીકળી. કાનમાં તો 2 ધાક બરાબરની જામી ગઈ. પણ પાછી ચોકડી આવીને શેઠને વિચાર આવ્યો કે આ ચોકડીએ મારો કાન દાગ સાથે બેસી ગયેલો. આ ચોકડી છે, ત્યાં કોઈ ફટાકડો ફોડ્યો, ત્યાં તો 2 કાનની દાગ ખુલી ગઈ. સાહેબ, ભાગ્યમાં હોય ને તો જ ઈશ્વર મળે. ભાગ્યમાં હોય તો તમને કથા મળે, નહીં તો કઈક બીજું મળે. આ કથા છે એ કલ્પવૃક્ષ છે, અને આની નીચે જે કોઈ માણસ બેસે ને એની સુધા બધી તૃપ્ત થઈ જાય છે. એક વખત આસન લગાવી અને બેસી જવું જોઈએ વાલા. અમે ઘરેથી નક્કી કરીએ કે આજે આટલા પ્રસંગો, આટલા દ્રષ્ટાના બધું તૈયાર કરીને આમ કર્યું હોય, પણ અહીંયા આવીને એટલે બધું ભૂલી જાય. ખબર નહીં અંદરથી કંઈક ઓટોમેટિક અલગ જ. પણ એના માટે પછી આપણો લગાવ હોવો જોઈએ. ઘણીક વાર ફોન સાયલેન્ટ હોવો જોઈએ. ઘણા ઘણા પાઠ પૂજા કરતા હોય, નિયમ જ હોય એમનો. ઈ કે ભલે ભાગવત કથાનું યજમાન કે આવજો, આજે આજથી જ આરંભ, પણ નહીં ઉપાડવાનો ફોન, સાયલેન્ટ જ. હા, તમને બધા માટે છૂટો પાછી. હા, તમારે પાછું ઘરે ઘરવાળાને કઈ ના આવ્યો સાંજે આવવાનો છું એમ, એટલે તમને બધાને છૂટ. પણ મારો કહેવાનો હેતુ, જો મન લાગી જાય તો કૃષ્ણમાં ઘડીક વાર લગાવજો, બહુ આનંદ આવશે. કૃષ્ણની કથા એટલી અદ્ભુત છે. એટલે કથા ઈ કલ્પવૃક્ષ છે, અને એની નીચે એક વખત કોઈ બેસી જાય બડુ બાપુ તો આપણું પ્રાચીન પદ કહે છે. શું કહે છે? કે કલ્પવૃક્ષ નીચે એક કોઈ નર બેઠું, એ સુધા એની નથી પાણી રે. ઓ જી, કલ્પવૃક્ષ નીચે કોઈ નર બેઠું, સુધા નથી પાણી રે. ઓ ભાગવત, એની નીચે એક વખત આસન લગાવી દઈએ ને વાલા, એટલે જીવન ધન્ય બની જાય. એવું કલ્પવૃક્ષ. પણ પ્રાચીન ભજન મને તમને શીખવાડે છે. શું કહે છે કથા ઉપર? કલ્પવૃક્ષ નીચે કોઈ નર બેઠું, શુદ્ધ એની નથી પાણી રે. કલ્પવૃક્ષ નીચે કોઈ નર બેઠું, સુધા એની નથી પાણી રે. કલ્પવૃક્ષ કે લકી બાવળીઓ, કલ્પવૃક્ષ રે. કલ્પવૃક્ષ કે લકી બાવળીઓ, ભાગ્યની રેખા વેરાણી મારા સંતો, ભાગ્યની રેખા વેરાણી મારા સંતો, જૂના ધર્મ લ્યો જાણી રે. જૂના ધર્મ જાણી સંતો, જૂના ધર્મ જાણી રે. ઓ આ બધું ભાગ્યમાં હોય તો બધું ભેડું થાય બાપ. ભાગ્યમાં ન હોય ને તો ક્યાંક બીજે બેઠા હોઈએ આપણે. જો આવી કથા આવી છે તો આપણે બધા કથામાં એક વખત એના નામની તાલી પાડી લઈએ. કીર્તન આવે એટલે તમને છૂટ. અને એક બીજું કહી દઉં ધીમા અવાજે, કે કથાની અંદર 7 દિવસની અંદર 18,000 શ્લોકો છે. આપણે બધા પૂરા કેમ કરી શકશું બોલો? આ 18,000 આપણાથી કે પૂરા થાય ને 7 દિવસમાં? તો ભગવાને કીધું કે કદાચ કળિયુગમાં કોઈને શ્લોક, મંત્ર આ બધું ન આવડે, સમય ના હોય, તો કળિયુગમાં ભગવાને એવું કહ્યું છે કે કોઈ મારા નામનું ભજન કરશે ને તો એને મુક્તિ મળી જશે. એટલે તમને શ્લોક ના આવડે, સ્તુતિ પાઠ ના આવડે, ચોપાઈ ના આવડે, પણ ભજન અને કીર્તન તો બધાને આવડે. અને તમે બધા ભજન મંડળમાંથી જ આવો છો. આ ભાઈઓ તો કદાચ નહીં આવતા હોય ભજનમાં બધા, પણ બહેનો તો બધા નિવૃત્ત જ હોય. મને ખબર છે લગભગ 3 થી લઈ અને 6, ઘણા રાત્રે 9 થી 12, ગમે ત્યાં જ્યાં રહેતા હોય ત્યાં સત્સંગ ભજન ચાલુ જ હોય. અને એના ભજનના પ્રતાપે જ આવી બધી કથાઓ થતી રહે છે વાલા. તાળીઓના ગડગડાટથી વધાવો. એવી કથા એટલે કલ્પવૃક્ષ છે. અને એ કલ્પવૃક્ષની નીચે આપણે સૌ બેસવાનું છે. 88,000 સાધુઓ છે,
નેમિસારની ધરા છે અને 88,000 સાધુઓ સૂત નામના પુરાણીને પ્રશ્ન કરતા કહે છે કે બાપજી આપ અમને એવી કથા સંભળાવો કે અમને સાંભળ્યા જ કરી અમારું જીવન ધન્ય બને, કૃતાર્થ બને. અને હવે 88,000 સાધુઓ અને શૌનકાદી ઋષિ મુનિઓનો પ્રશ્ન સાંભળતા કહેવા લાગ્યા છે કે હે સાધુઓ સાંભળો, હું તમને એવી કથા સંભળાવું જે સાંભળવા માત્રથી માણસનું જીવન ધન્ય બને, કાલ વ્યાલ મુખાગ્રાસમાંથી તમને મુક્તિ મળે. ભાગવતનો શ્લોક મહાત્મ્યનો કહે છે. શું કહે છે? કાલ વ્યાલ મુખાગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે શ્રીમદ્ ભાગવતમ શાસ્ત્ર કલોકીર્ણે ભાસિતમ કલોકીર્ણે ભાસિતમ. હે ઋષિઓ સાંભળો, કળિયુગના કાળ રૂપી કોળિયામાંથી જેને મુક્તિ મેળવી એને ભગવત આશ્રય કરવો. આવો તમે આવી ગયા છો તો હું તમને કથા સંભળાવું કે મારા ગુરુ એટલે વેદવ્યાસ, મને મારા વેદવ્યાસે મને જે કથા બતાવી છે હું તમને કથા કહું છું. અને હવે કથાનો આરંભ થાય છે. સાંભળજો બહેનો, મહાત્મ્યની કથા છે. 88,000 સાધુઓને સૂત નામના પુરાણી એમ કહે છે કે એક વખત દેવર્ષિ નારદથી કથાનો આરંભ છે. એક વખત દેવર્ષિ નારદ ફરતા 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 બદ્રિકા આશ્રમમાં આવે છે. બદ્રિકા આશ્રમની અંદર દેવા નારદજી આવ્યા. એ સમયે બદ્રિકા આશ્રમની અંદર સનત કુમારો બ્રહ્માના માનસ દીકરાઓ રહે છે. બદ્રિકા એટલે હરિદ્વારથી આગળ બદ્રીનારાયણ, 4 ધામો જે છે આપણા ભારતમાં. ત્યાં દેવર્ષિ નારદ આવ્યા અને જેવા નારદજીને આવતા જોયા એવા સનત કુમારો એક પ્રશ્ન કર્યો અને ભાગવતજીનો શ્લોક લખાઈ ગયો. કુમારુવાચ, કોણ કહે છે? હવે સનત કુમાર પ્રશ્ન કરે છે દેવર્ષિ નારદ. અને તમે સાંભળજો, ભાગવતનો શ્લોક ટાંક મારતા વેદવ્યાસ બોલ્યા છે કે કથન બ્રહ્મ દિન મુખ કુત ચિંતાતુરો ભવા કુત ચિંતાતુરો સનત કુમારોએ પહેલો પ્રશ્ન પૂછ્યો દેવર્ષિ નારદને કે હે નારદ, કથન બ્રહ્મ દીન મુખ. નારદજી, મને આજ તમારા સામે જોતા એવું કેમ લાગે છે કે તમે ઉદાસ છો? પહેલો પ્રશ્ન. આગળ કીધું એક સનત કુમારે બીજો પ્રશ્ન પૂછ્યો છે કે કુત ચિંતા તુરો ભવાન. હે નારદજી, તમે ચિંતામાં ડૂબ્યા હોય એવું લાગે છે. આગળ એક ઓર પ્રશ્ન પૂછ્યો છે અને કહેવા લાગ્યા છે કે ત્વરિતમ ગમ્યતે કુત્ર ઉતશ્ચાગમનમ તવ. હે દેવર્ષિ નારદ, મને એવું લાગે છે કે તમે કોઈ યાત્રામાં નીકળ્યા છો અને તમે ઉદાસ છો. હવે આટલા બધા જયારે નારદજીને પ્રશ્ન પૂછે એટલે નારદજીએ કીધું ગા ભાઈ, આ બધી વાત તમારી સાચી છે. હું ઉદાસ છું એનું રીઝન તમને બતાવું, હું યાત્રાએ નીકળ્યો એનું તમને રીઝન બતાવું, અને હું ક્યાં જાઉં છું એ પણ તમને કહી દઉં. એક સાથે આટલા પ્રશ્નનો જવાબ દેવર્ષિ નારદજી હવે આપે છે. સાંભળજો. દેવર્ષિ નારદ કહે છે કે હું આ મૃત્યુ લોકમાં આવ્યો, અનેક તીર્થોની મેં યાત્રા કરી. હરિક્ષેત્રે કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુ બંધનમ. હરિદ્વારમાં ગઈ આવ્યો નારદજી કે સેતુબંધ એટલે રામેશ્વરજી આવ્યો. પણ આ બધી યાત્રાઓ કરતા કરતા હું આવ્યો અને આ તીર્થમાં હું જોતો જોતો જ્યાં નીકળ્યો ત્યાં મને એમ લાગ્યું કે હવે આ જગતની અંદર મૃત્યુ લોકની વાત કરે છે દેવર્ષિ નારદ. શબ્દ ઉપર ધ્યાન આપજો બેનો. દેવર્ષિ નારદ એમ કહે છે કે હવે મેં એવું જોયું હે સનત કુમારો કે મૃત્યુ લોકમાં ક્યાંય દયા છે જ નહીં. અને તમારા હૃદય ઉપર હાથ મૂકીને તમે બધા સભા મંડપમાં બેઠા છો, આમ હૃદય ઉપર હાથ મૂકી અને આમ પાકું કરીને કેજો દયા લાગે છે કે જગતમાં કોઈને આજે દયા નીકળી ગઈ છે જગતમાંથી. કોઈ માણસને અત્યારે સમય નથી, દયા નથી. દેવર્ષિ નારદ કહેવા લાગે કે હવે ધર્મ પણ ક્યાંય રહ્યો નથી.
અમારે એક જગ્યાએ આવી કથા ચાલુ ને તે કોઈ ઊભું ના થાય, ચાનો આખો આમ આમ પેલું ડ્રમ ભરેલું. ઈ કે કેમ કાંઈ ચા પીવા કોઈ જતું નથી. 2 વાર એલાઉન્સ કરાવ્યું દીપકભાઈ જોડે. ત્યારે કીધું ઈ કે કથા રૂપી અમૃત હાલતું હોય ચા પીવા જવાય, પણ તમને બધાને છૂટ આવી ગઈ છે હો. બરોબર દેવર્ષિ નારદ જેને જવું હોય ત્યાં જઈ આવજો અવાજ કર્યા વગર. દેવર્ષિ નારદના પ્રશ્નનો જવાબ હવે સાંભળીએ આપણે સૌ. દેવર્ષિ નારદ કહે છે કે તીર્થની તમામ યાત્રાઓ કરતા 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 હે સનત કુમારો, મેં મૃત્યુ લોકમાં જોયું તો મને એવું લાગ્યું કે હવે ક્યાંય દયા નથી, ક્યાંય વિચારો સારા નથી. ભાગવતનો શ્લોક લખે છે. શું કહે છે? 31મો શ્લોક છે કે સત્યમ નાસ્તિ તપસોચમ દયાદાનમ ન વિદ્યતે ઉદીર્ણમ ભરિણો જીવા વરાકા કૂટભાષિણમ વરાકા કૂટભાષિણમ. હે સનત કુમારો, આ મૃત્યુ લોકની અંદર કેવલ માણસો કેવા રહ્યા છે? દયા નથી, ધર્મ નથી, અને આ બધું વિહોણા બની ગયા છે. આપણે બધા આમાંથી જે રોજ ભગવાનની પૂજા કરે, માળા કરે, દાન જ્યારે સમય મળે ત્યારે કરે, તો સમજી લો કે તમે બધા ભગવાનથી એકદમ નજીક છો, ધર્મથી નજીક છો. પણ જે માણસો ક્યારે દાન નથી કરતા, ક્યારે હાથમાં માળા નથી પકડતા, અને મેં તો હમણાં એક દ્રષ્ટાંત વાંચ્યું, મને યાદ આવ્યું કે ઘણા પોતાની જ માળા લઈને આમ બેઠા હોય, આમ માળા ફેરવતા હોય ને પાછું એને વિચાર આવે કે આટલી મિનિટથી હજુ બેરખો હાથમાં છે પણ હજુ મેરો આવતો નથી. પછી આમ સાલ ઊંચી કરે અથવા તો ગૌમુખમાં હાથ ગાલે, બરોબર આમ જ્યાં જોવા જાય ને ત્યારે 2 જ પારા આડા હોય મેરુથી. એ તમારી માળા તો તમને ભરોસો નથી, તો આ કથા ભગવાનની છે. થોડો ભરોસો રાખી અને કથાને મેરી ભાઈ બહેન હૃદયની અંદર ઉતારી, જીવન ધન્ય અને સાર્થક બની જાય એવી કથા છે. દેવર્ષિ નારદ કેવા લાગ્યા છે સનત કુમારો? પછી બધી આખી વાત કરે છે કે હું બધે જતા જતા હું ફરતો ફરતો આવ્યો, પણ મેં જ્યારે એક દ્રશ્ય જોયું ત્યારે મને થોડું નવાઈ લાગી છે, અચંબો લાગ્યો છે. દેવર્ષિ નારદ કહે છે કે દયા નથી, ધર્મ નથી. આ જગતની અંદર બાપ પોતાની દીકરીને વેચવા લાગ્યો છે. જેટલા સગા ભાઈઓ છે એનું ઘરમાં હાલતું નથી. સગા શાળાઓનું ચાલે એટલું સગા ભાઈઓનું ચાલતું નથી. આ બધું ભાગવતજીમાં કહેવામાં આવ્યું છે, હું નથી કહેતો. અત્યારે આપણે ધંધો કરવો ને તો સગા ભાઈ ના પૂછીએ, આપણા સગા શાળાને પેલો ફોન કરીએ. અને આગળ બીજું ભાગવતજીમાં બતાવ્યું છે. દેવર્ષિ નારદ કહે છે, શું કહે છે? તરુણી પ્રભુતા ગૃહે શાલકો બુદ્ધિદાયક. શાળાઓનું રાજ આવી ગયું, સગા ભાઈનું માન ઘટી ગયું. એથી વધારે કહ્યું છે આગળ, કન્યા વિક્રયણો લોભાત દાંપત્યના ચકલ. હે સનત કુમારો, બાપ પોતાની સગી દીકરીને આજે વેચી એનું ધન કમાઈ રહ્યો છે. આવો કળિયુગ આવી ગયો છે. હે સંત કુમારો, એથી પણ તમને આગળ વાત કરું કે પોતાના પતિ પત્નીના દાંપત્ય જીવન દિવસે ને દિવસે બગડવા લાગ્યા છે. અને આજે તમને નથી લાગતું? લગ્નના 6 મહિના પહેલા તમે જુઓ, લગ્ન થયા પછી 6 મહિના જુઓ, અને 6 વર્ષ પછી જુઓ, માણસનું આખું જીવન બદલાઈ ગયું છે. પ્રેમ આખો બિલક થઈ ગયો છે. આ દેવર્ષિ નારદ એમ કહે છે કે દાંપત્ય જીવન આજે દુર્ગંધ મારવા લાગ્યા છે. પતિ પત્નીના દાંપત્ય જીવન બગડવા લાગ્યા છે. અને ઘરે ઘરે હે સનત કુમારો સ્ત્રીઓના રાજ આવી ગયા છે. શ્રીપદની વાત નથી કરતો, હા, હું બધા આખા જગતની વાત કરું છું. દેવર્ષિ નારદ કહે છે કે ઘરે ઘરે આજે સ્ત્રીઓના રાજ આવી ગયા છે. અને આ બધા ચિત્રને જ્યારે દેવર્ષિ નારદે જ્યારે જોયું ત્યારે એના મનની અંદર એક ખીલતા આવી. સનત કુમારે ઓર એક પ્રશ્ન પૂછ્યો, હે નારદજી, મને એવું લાગે છે કે તમે હજુ ઉદાસ છો. બતાવો દેવર્ષિ, આપના ઉદાસનું હજુ એકાદ કારણ બતાવો. ત્યારે ભાગવતનો શ્લોક લખે છે. દેવર્ષિ કહે છે કે બધી યાત્રા કરતો કરતો નીકળ્યો, પણ જ્યારે બરોબર એમ કહેવાય કે યમુનાનો કિનારો આવ્યો, જ્યાં કનૈયો રાસ રમેલો, જ્યાં કનૈયો નૃત્ય કરે, ગાયોને ચરાવે, ઈ યમુનાનો કિનારો. હે સનત કુમારો, હું ત્યાં ગયો ને ત્યાં મેં એક ચિત્ર અલગ જ જોયો છે. સનત કુમાર સાંભળે છે, નારદજી કહે છે કે એ યમુનાના કિનારાથી નીકળતો હતો ત્યારે એક સ્ત્રી યુવાન છે, એની ગોદની અંદર, એના ખોળાની અંદર 2
બે વૃદ્ધ બાળકો સૂતા છે અને એ સ્ત્રીએ મને અવાજ કરી અને કયો ભાગવતનો શ્લોક કહે છે, સ્ત્રી કોણ છે અને કોને બોલાવે, તો ભાગવતનો શ્લોક ટાંક મારતા લખે છે, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચિંતામપી નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વદા ગહરમ વરમ. હે સાધુ ઉભા રહો. કોણ કહે છે? એક સ્ત્રી સૂતી છે, બેઠી છે, એના ગોદમાં બે બાળકો સૂતા છે અને હે સનત કુમારો, એ સ્ત્રીએ જ્યારે મને અવાજ કર્યો ત્યારે હું ઊભો રહ્યો છું. અને સ્ત્રીને જ્યારે પાછળ વળી દેવર્ષિ નારદજી જોવે છે ત્યારે નારદજીએ પૂછ્યું કે આપ કોણ છો દેવી? ત્યારે સ્ત્રી કહેવા લાગી કે હું બીજું કોઈ નહીં, મારું નામ ભક્તિ છે. અને ભક્તિ એટલે ભગવાનની દાસી. એક વખત આપણા જીવનમાં ભક્તિ આવી જાય એટલે કૃષ્ણ અથવા તો ઠાકોરજી ચોક્કસપણે આપણને દર્શન ના આપે પણ આપણા કાર્યમાં વૃદ્ધિ કરે. આપણા કામ ધંધા બિઝનેસ હર કોઈ ચીજમાં ઠાકોરજી વૃદ્ધિ કરે એટલે સમજી લો કે આપણે કરેલી ભક્તિ ઠાકોરજીએ સ્વીકારી છે. સારું લાગે તાળીઓથી વધાવજો. અને આજે ન ખબર પડે તો ભલે કાલે આવીને વધાવવાની છૂટ તમને. દેવર્ષિ નારદ કહે છે કે મેં જ્યારે સ્ત્રીને પૂછ્યું ત્યારે એને કીધું કે મારું નામ ભક્તિ છે, અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમા મે તનયો મતઃ જ્ઞાન વૈરાગ્ય નામાનો કલ યોગે કાલ યોગે નજર જરો. આ મારી ગોદમાં જે બે દીકરા સૂતા છે એ મારા દીકરા છે. કળિયુગ એને અડી ગયો છે અને એ બંને યુવાન હતા પણ વૃદ્ધ બની ગયા છે. તો હે દેવર્ષિ, આપ પાસે કોઈ એવો ઉપાય હોય, કોઈ માર્ગ હોય તો મને બતાવો. અને આ જગતમાં દેવર્ષિ નારદને સાધુની પદવી આપવામાં આવી છે. બધા સાધુઓ છે પણ દેવર્ષિ નારદ જેવું સંન્યાસી આ જગતમાં કોઈ. દેવર્ષિ નારદ તમે વિચાર તો કરો કે યમુનાના તટ ઉપર જાય છે અને એ સમયે મેરે ભાઈ બહેન દેવર્ષિ નારદજીને જ્યારે રોકવામાં આવ્યા, એ સ્ત્રી બોલવા લાગી કે આપ ઉભા રહો. ત્યારે દેવર્ષિ નારદે પાછું વળી જોયું, પછી બધી વાત કરી કે આપ ક્યાંથી આવ્યા છો, આપનું જન્મસ્થળ કેવું છે. ત્યારે ભક્તિ બધું વર્ણન કરે છે. ઉત્પન્ના દ્રવિડા દેશે વૃદ્ધિ કર્ણાટકે. આવો બધું એ સાહેલી અમને ભાગ્ય રે મળ્યો, સાધુ રે પુરુષ નો સંગ અમને, સાધુ રે પુરુષ નો સંગ. દેવર્ષિ નારદ સાધુના રૂપમાં મળ્યા છે. આ બાજુ એ ભક્તિ કહે છે કે પ્રભુ મારા બે બાળકો છે એને જાગૃત કરો અને આ જગતમાં સાધુ જે આપે ને એવું બીજું કોઈ આપી ના શકે. સાધુ એટલે જીવનમાં તમે કોઈ પણ વ્યક્તિને ગુરુ માનતા હોય તો ગુરુ. આ જગતના જેટલા મહાપુરુષો છે એને જગત માટે બહુ આપ્યું છે. દેવર્ષિ નારદ હવે આપવા માટે તૈયાર થયા છે. આવો એકાદ પદ છે એને શ્રવણ કરીએ. ભાગ્ય રે મળ્યો મને, સાધુ પુરુષ નો સંગ મને, સાધુ પુરુષ નો સંગ મને, સાધુ પુરુષ નો અવર પુરુષનો સંગલો જો કરી હરી, પાડે ભક્તિમાં ભંગ સાહેલી સાધુ પુરુષ નો સંગ મને, સાધુ પુરુષ નો સંગ મને,
સાધુ પુરુષનો અવર પુરુષનો સંગડો જો કરીએ ઈ તો ભજનમાં પાડે ભંગ. એવા માણસનો સંગ કરવો. જો સાધુ, મહાપુરુષ, બ્રાહ્મણ, જતી સતી, આ દેશના તમામ સારા સજ્જન માણસ, ટૂંકમાં કહીએ તો સજ્જન માણસનો સંગ કરવો, દુર્જનથી દૂર રહેવું. આપણે કોઈ ભૂતની મિત્રતા કરી ક્યાંય સાંભળ્યું તમે? કેમ? ભૂત છે જે માણસોની આમ પ્રેતીઓની છે, એવાને આપણે ક્યારે એને યાદ જ નથી કરતા, કારણ કે આપણને એનો પહેલેથી ડર લાગે, એ ભૂત જ છે. અને આપણે ઘણા માણસો એમ કહેતા એ તો ભૂત જેવા છે. જો માણસો આપણને ભૂત જેવા કહેતા હોય તો ઓરિજિનલ ભૂત કેવા હોય? તો આપણા મહાપુરુષો એમ કહે છે ધીમી વાણીમાં કે સારા માણસનો સંગ કરવો. દેવર્ષિ નારદ આ બાજુ કહે છે કે દેવી આપ ચિંતાથી મુક્ત બનો. તમારા બે દીકરા જ્ઞાન અને વૈરાગ્ય જે છે એની મૂર્છા જે છે એની ઉતારવાની જવાબદારી મારી છે. એટલે દેવર્ષિ નારદને એમ થયું કે હમણાં વેદના મંત્ર બોલું, પુરાણોના બોલું, અને એ સમય એની મૂર્છા ઉતરી જાય. હાથમાં જ્યાં જળ લીધું દેવર્ષિ નારદે અને અનેક વેદોના મંત્રનો પ્રયાસ કર્યો અને જળનો જ્યાં પ્રોક્ષણ કર્યું ત્યાં તો જ્ઞાન અને વૈરાગ્ય ખાલી મૂર્છા લાગી, એમાંથી ખાલી ભોગ હલાવ્યા છે, એવી કથા છે. મૂર્છા ઉતરી ને પછી તો ગાયત્રી મંત્રનો દેવર્ષિ નારદે પ્રયોગ કર્યો. ગાયત્રી મંત્રનો પ્રયોગ કર્યો છતાંય દેવર્ષિ નારદ નિષ્ફળ ગયા. પછી તો એવી કથા છે કે દેવર્ષિ નારદ જોડે જેટલા કોઈ વેદોના મંત્ર હતા એ તમામનો એમ કહેવાય દેવર્ષિ નારદે પ્રયોગ કર્યો છે. ભાગવતના શ્લોકે કીધું છે ગીતાજીના પાઠ કર્યા. હવે બધા શ્લોકો જેને અસર ન કરે એને એક શાસ્ત્ર એવું છે કે અસર કરે છે, એનું નામ છે શ્રીમદ ભાગવત. સાંભળજો. હવે દેવર્ષિ નારદે અનેક પાઠોનું પારાયણ કર્યું, જળ પ્રોક્ષણ કર્યું, પણ ન થયું. ભાગવતનો શ્લોક એમ લખે છે કે વેદના શ્લોકોની અંદર તાકાત જે હતી એના કરતા અધિક અત્યારે કડી કાળમાં માણસો જો ભરોસો કરે તો ભાગવતજી એના કરતા વિશેષ ફળ આપે છે. એ ભાગવતજીનો શ્લોક એમ લખે છે કે ગીતાજીના શ્લોકોનો પ્રયોગ કર્યો. વેદ વેદાંત ઘોષેષુ ગીતા પાઠેર મુહુર્મુહુ બોધ્યમાનો તદાને ચ કથમ કિચ્ચિયુતાબલમ. દેવર્ષિ નારદે અનેક પ્રયાસો કર્યા પણ એની અંદર નિષ્ફળ ગયા. એ સમય આકાશમાંથી આકાશવાણી થઈ છે અને આકાશવાણીના શબ્દો ગૂંજ્યા છે કે હે દેવર્ષિ નારદ, સત્કર્મ કરો, સત્કર્મ કરો. આકાશવાણીના શબ્દો ગૂંજ્યા છે. સત્કર્માણિ કૃતે તસ્મિન સનિન્દ્રા વૃદ્ધાતનયો ગમિષ્યન્તિ ક્ષણાર ભક્તિ સર્વત્ર પ્રસરી. હે દેવર્ષિ, જ્ઞાન અને વૈરાગ્ય માટે તમે સત્કર્મ કરો. દેવર્ષિ નારદ મૂંઝવણમાં આવી ગયા. એને ભક્તિને કીધું દેવી ચિંતા ન કરો, તમારા બે દીકરાઓ જે સૂતા છે એને વેદોના મંત્રની અસર થતી નથી, મને એમ લાગે એના માટે કાંઈક મારે કરવું પડે. અને દેવર્ષિ નારદનો સંગ થયો છે ભક્તિને. ત્યાંથી દેવર્ષિ નારદ હાલતા થઈ ગયા અને એ હાલતા થયા અને બદ્રી આશ્રમમાં આવ્યા હતા. હવે સનત કુમારોને આખી વાત કરે છે કે આ રીતે હું મારું જે કથન બ્રહ્માદિના મુખ, મારું મુખ જે ઉદાસ છે એનું કારણ હે સનત કુમારો આ છે. મુખ્ય હેતુ બતાવી દીધો. અને ગુરુ જગતમાં મળે ને એટલે તમામ અંધકારમાંથી મને તમને મુક્તિ આપે, એનું નામ ગુરુ છે. અને ગુરુ આવે ને એટલે તમામ અંધકારમાંથી મુક્તિ મળે. અનેક પદોમાં ગાવામાં આવ્યું છે ગુરુ રે ગુરુ બિન ગોર અંધેરા. ગુરુ રે ગુરુ બિન ગોર અંધેરા. ગુરુ બિન ગોર અંધેરા. ગુરુ રે ગુરુ બિન ગોર અંધેરા. ગુરુ મળે એટલે જીવન સાર્થક બની જાય. હે સનત કુમારો, આપ બતાવો. આખું પદ
પદ છે કે જ્યાં સુધી મંદિરમાં દીવો હોય પણ પ્રજ્વલ્ય ન હતો કે મંદિર પણ અંધેરા બરોબર છે जैसे दीपक मंदिर दीन सुना जैसे दीपक मंदिर बिन सुना नहीं वस्तु का डेरा रे नहीं वस्तु का डेरा रे साधु रे गुरु बीन घोर अंधेरा साधु रे गुरु बीन घोर अंधेरा गुरु बीन घोर अंधेरा गुरु बीन घोर अंधेरा गुरु बिन घोर अंधेरा जैसे मंदिर दीपक बिन सुना जैसे कन्या જેમ કન્યા લગ્ન વગર અધૂરી છે એમ આ જીવનની અંદર પણ જ્યાં સુધી ગુરુ નહીં આવે ત્યાં સુધી મારીને તમારી સુરતા નહીં ઉડેવાલા. દેવર્ષિ નારદ ગુરુ તરીકે મળ્યા છે. સંત કુમારોને વાત બધી કરી. સંત કુમારો કહેવા લાગ્યા કે દેવર્ષિ એમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી, એના માટે એક કામ કરો. પણ કે સત્કર્મ કહેવાય કોને? સનત કુમારો કહે છે કે નારદજી સત્કર્મ એટલે બીજું કાંઈ નહીં, ભાગવત કથા કેવડાવો એટલે એને એમાંથી એમ કહેવાય બંધનોમાંથી મુક્તિ પાવશે. ભાગવત કથા તો કે હા ભાગવત કથા. દેવર્ષિ નારદને થોડું આમ વિચારમાં એમ લાગ્યું કે ભાગવત કથા કઈ નાની સુની છે ને, પણ કે બાપજી એના માટે એક જ બ્રહ્માસ્ત્ર છે અને ભાગવત કથા જ્ઞાન વૈરાગ્ય જે છે એની મૂર્છાઓમાંથી એને મુક્તિ આપશે. એની મૂર્છાઓ નહીં, મૂર્છામાં એ હતા કોમામાં એ સમયની અંદર એને મુક્તિ આપી દેશે. સનત કુમારો દેવર્ષિ નારદ કહે છે તો પછી હવે તમે જ મને સંભળાવો, હું બીજે જાઉં ક્યાં? તમે જ મારા ગુરુ બની જાઓ. અને ઈ બ્રહ્માના માનસ દીકરા જે સનંદન સનંતન આ બધા 7-10 દીકરાઓ જે છે એમાંથી સનત કુમારોએ દેવર્ષિ નારદને કીધું કે અમે ભાગવત કથા સંભળાવીએ, તમે યજમાન બની જાઓ. જાઓ ભાગવતના માંડવાઓ તૈયાર કરો. અને ભાગવતનો માંડવો ક્યાં તૈયાર થયો ખબર છે તમને? હરિદ્વાર. હરિદ્વારની અંદર ભાગવત કથા દેવર્ષિ નારદે પહેલી વહેલી યજમાન પદે કરી હોય તો દેવર્ષિ નારદે કરી છે. બોલો રાધે રાધે. કેમ? સનત કુમારો છે બદ્રી આશ્રમમાં અને ત્યાંથી દેવર્ષિ નારદને હરિદ્વારની ભૂમિ ઉપર આવવું પડે. એનું કારણ એ છે કે સનત કુમારોને ખબર છે કે આ બધો પહાડી વિસ્તાર છે, અહીંયા બરફ અને ગંગા વહ્યા કરે છે અને નીચે જે માણસો રહે છે હરિદ્વારની ભૂમિ ઉપર, ઈ ભૂમિ ઉપર અનેક સાધુના સંપ્રદાયો છે, સમુદાયો છે, અનેક આશ્રમો છે. એટલે બધા માણસો ઉપર ન આવી શકે, વૃદ્ધ માણસો, તો એ બધાને લાભ મળે એટલે સનત કુમારો નીચે ઉતર્યા છે. અને નીચે ઉતરી અને હરિદ્વારની ભૂમિ ઉપર ભાગવત કથાના મંડાણ થયા છે. અને આવી સુંદર મજાની ભાગવત કથાના મંડાણ કરવા માટે સનત કુમારો તૈયાર થયા છે. આવો આપણે પણ સનત કુમારોને આગળ બિરદાવીએ, ભાગવતજીની કથામાં આગળ પ્રવેશ કરીએ. $88,000 સાધુઓને સનત કુમારો કહે છે કે હે ઋષિઓ સાંભળો, દેવર્ષિ નારદ ભાગવત કથા કરવા માટે યજમાન બન્યા છે. એક એકને મેસેજ સંદેશાઓ પહોંચાડી દીધા છે. અને કુમાર કહે છે કે હરિદ્વારની ભૂમિ ઉપર. પણ દેવર્ષિ નારદ કે હરિદ્વારમાં કઈ જગ્યાએ? ત્યારે આવો બડે ભાવ આદર કે સાથ ભાગવતનો શ્લોક ગાયા અને આગળ પ્રવેશ કરીએ. પાછળ જગ્યા ના હોય તો હજુ આગળ છે બેનો, આ બાજુ પણ ઘણી જગ્યાઓ છે. ભાગવતનો શ્લોક એમ કહે છે કે નારદજી તૈયાર થયા છે, ગંગાનો કિનારો છે, હરિદ્વારની ભૂમિ છે. ભાગવતનો શ્લોક કહે છે શૃણુ નારદ પ્રવક્ષ્યામો વિનમ્રાય વિવેકિને ગંગા દ્વાર સમીપે ધર્માનંદન નામક
ગંગા દ્વાર સમીપે તટમાં નંદન નામ ગંગા દ્વાર સમીપે તટમાં નંદન નામ. હાલો આપણે ગંગાના તટે જઈએ. દેવર્ષિ નારદ કથા કરાવે છે. હરિદ્વારમાં ખબર પડી અનેક સાધુઓનો ઝુંડ ઉપડ્યો છે, અનેક માણસો ઉપડ્યા છે. ભક્તિ દેવીને એમ થયું કે મારા ગુરુ રૂપે જેને મેં ભગવાન માન્યા છે, જેને સાધુનું પદ મેં આપ્યું છે, એ સાધુ મારા માટે કાંઈક કરશે, મારા દીકરાઓ માટે. અને હરિદ્વારે હવે આ ભક્તિને ખબર નહીં. આ બાજુ ભાગવત કથાના મંડાણ થઈ ચૂક્યા છે. સનત કુમારો જે છે એ વ્યાસાસને બિરાજમાન થયા છે. પુષ્પમાળા અર્પણ થઈ, પૂજા વિધિ થઈ અને ભાગવતજીના જય ગણેશ થઈ ગયા છે. હરિદ્વારની ભૂમિ છે. આપણે એવી શ્રીપદની ભૂમિ ઉપર આ ભાગવત કથાના મંડાણ થઈ ગયા. આજનો બીજો દિવસ. કેટલા દિવસ બાકી રહ્યા છે? 5. કાલે તો આવા ટાઈમ એમ હતો પહેલો દિવસ હવે 5 જ રહી ગયા ગણતરીમાં. સનત કુમારો કથા સાંભળે છે. દેવર્ષિ નારદ સુંદર મજાનું આમ કહેવાય કે યજમાન પદે બેઠા છે. ભાવ આદર સાથે કથાનો આરંભ થયો અને કથા જ્યાં મંડાણ થઈ ખબર પડી કથા છે ત્યાં તો અનેક માણસોનું આમ ઘોરાપુર ઉપડ્યું. સાધુઓ આવ્યા છે, પણ કેવા સાધુ આવ્યા છે? ભાગવતના શ્લોક છે, જેવા તેવા નહીં. ઓફિસ બંધ થઈ ગઈ હોય, મિલ બંધ પડી હોય, કથામાં આવે એવા માણસોની વાત નથી. મહાન પુરુષોએ પણ આ કથા સાંભળી છે. ભાગવતનો શ્લોક કહે છે. શું કહે છે? એવં મુક્ત્વા કુમારસ્તે નારદે સમંતત ગંગા તટે સમાજગમાં કથા પાનાય સત્વરા. ભાગવતના મંડાણ થયા છે. ઋષિઓ પોતાની પત્નીને લઈ, બાળકોને લઈ, શિષ્યોને એક ઋષિ આવ્યા છે. પણ કેવા ઋષિ આવ્યા છે? અનેક ઋષિઓ આવ્યા છે. ભૃગુ વશિષ્ઠ યવનચ્ચ ગૌતમો મેદાંતિ દેવરાતો રામ તથા ગાંધી સુતચ્ચ સાકલો મૃકુંડ. પીપલાદ જેવા ઋષિ આવ્યા છે. યોગેશ્વરો વ્યાસ પરાશરેશ્ચ. યોગેશ્વર આવ્યા છે. પારાશર ઋષિ આવ્યા છે, જે વેદ વ્યાસના પિતા છે. અનેક ઋષિઓ આવ્યા છે. ભૃગુ ઋષિ આવ્યા છે, પીપલાદ ઋષિ આવ્યા છે, ગૌતમ ઋષિ આવ્યા છે. અહલ્યાના પતિ પોતાના શિષ્યોને લઈ અને સમુદાયને લઈને ભાગવત કથા સાંભળવા આવે. એને એમ થયું કે આવી ભાગવત કથા મળે ક્યારે? હરિદ્વારમાં. હાલો હરિદ્વારમાં. અને ઘડીક વાર આપણે બધા હરિદ્વારની યાત્રા કરીએ. હવે વગર ટિકિટ. હાલો, કેટલાની ઈચ્છા છે? હાલો હાથ ઊંચો કરો. વાહ, હાલો બોલો બાપુ તો હરિદ્વાર તરફ. હરિદ્વાર તાલી પાડો તો હરિદ્વાર આવ્યો. હા, ગંગા વહે છે ખળખળ અને ઈ ગંગાના તટ ઉપર હરિદ્વારે કથાનો આરંભ થયો છે. આવો તાલી. આપણે જ્ઞાન વૈરાગ્યની મૂર્છા ઉતારવા માટે કીર્તન કરીએ તો ઉડશે. એટલે તાલી. ઘણા બેનો તો આમ તાલી પાડે, આમ દેરાણી જેઠાણી હોય ને એમ નહીં, આમ જો આમ બરથી આમ કરતી. દેવી સુરેશ્વરી ભગવતી ગંગે ત્રિભુવનતા. એ તાલી હજુ ઓછી થઈ ગઈ હો. મૈયા ઓ ગંગા મૈયા, મૈયા ઓ ગંગા. ओ गंगा मैया में जब तक ये पानी रहे, मेरा सजना तेरी जिंदगानी रहे, जिंदगानी रहे. मैया ઓ ગંગા
इस देश को पूछो तो पहचान है गंगा। हर हर गंगे 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 हर हर गंगा मैया की जय हो, हरिद्वार धाम की जय। કેવી કથા લઈ જાય મને તમને। હવે જો આજે હરિદ્વાર આપણે પરિક્રમા કરી આવે પાછા આવી ગયા આપણે કથામાં। આ બધું મન દ્વારા હોય છે। આપણે ગોરદાદા